બ્રહ્મરૂપ થવાનો સહેલો માર્ગ શાસ્ત્રમાં કોઈ જગ્યા નથી લખી, ગુણાત્મા સામે લખીશ. બ્રહ્મરૂપ થવું હોય તો ગુણ ગાવાથી થવાય. સ્વભાવથી રહિત થવું હોય તો ગુણ વિચારીએ તો થવાય. બાકી શાસ્ત્રો વાંચીએ ન થવાય. સ્વામીજીએ એકવાર વાત કરી હતી, મારા પાસે કાગળમાં છે કદાચ, કે ભોળપણનો પ્રલય કરવો હોય. શેનો? ભોળપણ અને ડાપણ સૌથી વધારે ખતરનાક એ વસ્તુ છે. ભોળપણ કાઢવું કે ડાપણ કાઢવું હોય, આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ને બ્રહ્મરૂપ થતા સુધીની વાત લખી નાખી ગુણાત્મા સ્વામી, કે બ્રહ્મરૂપ થવું હોય તો પણ ગુણ વિચારવાથી થવાય. સાકા બ્રહ્મ બોલાય એટલે ખોટી વાણી ના કહેવાય. ખોટી લાગે એનું કારણ છે કે આપણે અનુભવ કર્યો નથી. શરૂઆત કરો, અનુભવ તો મહારાજ કરાવશે. આપણી એંગલ કેવું હોય છે? સ્વામીની ટોપ લેવલની કથાઓ તો આપણે વાંચી હોય, સાંભળી હોય, એટલે દરેક સાધક, દરેક ભક્તો પર આપણને અપેક્ષા ખૂબ હોય કે એ આ કેમ નથી કરતો, આમ કેમ નથી કરતો, આમ નથી. કોઈ પૂર્ણ નથી, પૂર્ણ કોઈ નથી. પૂર્ણ એક હરિપ્રસાદ સ્વામી મહારાજ, બાકી બધા સાધકો છે. સાધકોમાંથી ગુણ વિચારની વાત કરી છે. પૂર્ણ નારાયણના ગુણ વિચારની વાત નથી કરી. હો, કોના? ભગવાન સ્વામિનારાયણ ગુણ વિચારની વાત નથી કરી. સાધકોના ગુણ, ભક્તોના ગુણ વિચારની વાત કરી છે. તે શોધવા પડે. જેનું જેટલું સારું એટલું આપણું. આ સ્વામીજીનો સિદ્ધાંત.